નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આપણે પૂજા સમયે જે કપૂરનો ઉપયોગ કરીએ છીએ તે કપૂરનો શું બીજો કોઈ ઉપાય કરી શકાય? મિત્રો, શાસ્ત્રોમાં પણ ઘરમાં કપૂર બાળવાની ભલામણ કરવામાં આવેલી છે. ભગવાનની પૂજા સમયે કપૂર બાળવાથી પૂજાને શુભ કહેવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારે એ જાણવાની કોશિશ કરી છે કે પૂજા પછી દીવામાં કપૂર કેમ સળગાવવામાં આવે છે અને આ કરવાથી શું ફાયદો થાય છે? લાલ કિતાબમાં પણ કપૂરને લગતી ઘણી યુક્તિઓ બતાવવામાં આવી છે. માત્ર આટલું જ નહીં, પરંતુ આ કપૂરને આપણે શ્રીમંત પણ બનાવી શકે છે અને અમુક દ્રષ્ટ લોકોની કાળી નજરથી પણ બચાવી શકે છે. તો શું કપૂરનું ખરેખર આટલું બધું મહત્વ હોય છે? શું કપૂર સળગાવતી વખતે ઘરમાં ખરેખર સુખ સમૃદ્ધિ આવે છે? શું કપૂર સળગાવવાથી આપણે હંમેશા ધનવાન રહી શકીએ છીએ? કપૂરનો ટુકડો આપણે બીજી જરૂરિયાતો માટે વાપરી શકીએ? તો મિત્રો, એક વખત એક વ્યક્તિએ ઊભા થઈ આ બધા જ સવાલો ગુરુદેવને પૂછ્યા. ત્યારે તે ગુરુદેવે કહ્યું, જે સ્ત્રી કોઈને કહ્યા વગર આ જગ્યાએ ફક્ત કપૂરનો એક નાનો ટુકડો મૂકી દે છે તો તેના ઘરમાં પૈસા હંમેશા આવતા રહે છે. આ કપૂરના એક ટુકડાનો ઉપયોગ કેવી રીતે કરવો અને તે કઈ રીતે કરી શકાય તે જાણવા માટે વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો. વિડીયોને લાઈક કરી દેજો. તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો વિડીયોની શરૂઆત કરીએ. હિન્દુ ધર્મમાં કોઈ પણ પૂજા હોય, યજ્ઞ હોય કે વિધિ હોય, રોજ કરવામાં આવતી આરતી હોય, કપૂરને હિન્દુ ધર્મ અને શાસ્ત્રોમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે, જો કપૂર પૂજાના સમયે સળગાવવામાં આવે તો ઘરમાં હંમેશા સુખ શાંતિ બનેલી રહે છે અને તમામ નકારાત્મક ઉર્જા ઘરની બહાર નીકળી જાય છે. કપૂરના ઘણા બધા ફાયદા જ્યોતિષશાસ્ત્ર અને વૈજ્ઞાનિક રીતે પણ વર્ણવવામાં આવ્યા છે. તો ચાલો જાણીએ, કપૂરનો એક નાનો ટુકડો આપણે ધનવાન કેવી રીતે બનાવી શકે છે. આપણે સૌથી પહેલા એ જાણીએ કે કપૂર શું છે. ખરેખર કપૂર એક રસાયણ છે જે આપણને મદદ કરે છે. કપૂર વનસ્પતિના છોડમાંથી બને છે. તેની સુગંધ મનને શાંત કરે છે. તેમજ કપૂર આપણા જીવનની ઘણી બધી સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે. કપૂર સળગાવવાથી જે ધુમાડો નીકળે છે એ આપણા ઘરમાં વાતાવરણ શુદ્ધ કરે છે. સાથે સાથે અનેક રોગોમાંથી મુક્તિ પણ આપે છે. એટલું જ નહીં, પરંતુ કપૂરની સુગંધના કારણે જીવજંતુઓ પણ ઘરમાંથી દૂર રહે છે. એવું માનવામાં આવે છે કે કપૂર બાળવાથી આપણા ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે. પૂજા અથવા યજ્ઞ દરમિયાન કપૂરનો ઉપયોગ ન કરવામાં આવે તો તે પૂજાને વ્યર્થ ગણવામાં આવે છે. કારણ કે કપૂર દેવી દેવતાઓને પ્રિય છે. તેને સર્વશક્તિમાન સાથેની એકતાનું પ્રતીક માનવામાં આવે છે. કારણ કે કપૂરને સળગાવવાથી રાખ નથી બળતી, તે મનુષ્યના અહંકારને પણ બાળી શકે છે. આ સિવાય કપૂરના ઉપાયો વિશે લાલ કિતાબમાં ઘણું બધું લખ્યું છે. કપૂરના અમુક ખાસ ઉપાયો પણ જણાવ્યા છે, જેનો આપણે આપણા કલ્યાણ માટે ઉપયોગ કરી શકીએ છીએ. જેમ કે ઘરમાં લડાઈ ઝઘડા થતા હોય, તકરાર થતી હોય, મતભેદ હોય, ત્યારે કહેવાય છે કે ઘરની સ્ત્રીએ ઘરના ચારેય ખૂણામાં કપૂરનો એક એક ટુકડો રાખવો જોઈએ. આ કર્યા બાદ થોડા સમય પછી જ તેને જોવા મળશે કે ઘરમાં શાંતિનો માહોલ બનતો જશે. પરિવારનું વાતાવરણ પણ શાંત બનશે. તે જ રીતે જો ઘરની સ્ત્રી સાંજે માટીના વાસણમાં દેશી ઘીમાં કપૂર બાળી બે લવિંગ વડે તેનો ધુમાડો ફેલાવે છે તો આ ઉપાય તમારા ઘરના વાસ્તુદોષને દૂર કરશે. મિત્રો, તમારા ઘરમાં જો પિતૃદોષ હોય તો તે પણ દૂર થશે. દેવી દેવતાની કૃપા તમારા પર વરસશે. તમારા ઘરમાં છુપાયેલી નકારાત્મક શક્તિ પણ દૂર થાય છે. સકારાત્મક ઉર્જાનો ઘરમાં પ્રવેશ થાય છે. જે લોકોની કુંડળીમાં પિતૃદોષ કે કાલ સર્પદોષ હોય અથવા તમારા ઘરમાં વાસ્તુદોષ હોય, તો આ બધી જ પરેશાનીનો સામનો કરવો પડતો હોય તો તમારે બે ટુકડા કપૂરના તમારા ઘરના બાથરૂમમાં મૂકી દેવાના છે. આનાથી તમારે બધા જ વાસ્તુ દોષમાંથી તમને રાહત મળશે. કપૂરના ટુકડા ઓગળી જાય ત્યારે તમારે બીજા કપૂરના ટુકડા ત્યાં રાખી દેવાના છે. ત્યારબાદ જો ઘરની સ્ત્રી સવાર સાંજ પૂજા કરતી હોય, જ્યારે બીજા કપૂરના ટુકડા સાથે રાખો છો
પૂજા દરમિયાન બંને સમયે તમારા ઘરમાં કપૂર સળગાવો તો આવા ઘરોમાં ક્યારેય કોઈ દુર્ઘટના થતી નથી, અકાળે મૃત્યુ પણ થતું નથી. ઘરના લોકો નકારાત્મક હવાથી સુરક્ષિત રહે છે. બાળકો પણ રાહુ, કેતુ અને શનિના પ્રભાવથી મુક્તિ મેળવે છે. તેમજ જો કપૂર સળગાવતી વખતે તેમાં થોડું લવિંગ ભેળવી હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવે તો ઘરમાં ધૂપ કરતી વખતે હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવે તો લોકોનો સ્વભાવ શાંત થાય છે, ઘરમાં સુખ શાંતિ બનેલી રહે છે. જે લોકોનો કિસ્મત સાથ નથી મળતો, જેના કામો બગડતા રહે છે, તેવા લોકોએ સ્નાન કરતી વખતે નહાવાના પાણીમાં કપૂરના 2 ટુકડા નાખી ત્યારબાદ એ પાણીથી સ્નાન કરવું જોઈએ. આ ઉપાય તમારે ખાલી શનિવારે જ કરવાનો છે. આવું કરવાથી તમારું ભાગ્ય ખુલવા લાગશે. રાહુ કેતુ તેમજ શનિના દોષ પણ દૂર થવા લાગશે. પતિ પત્ની વચ્ચે અણબનાવ બનતા રહે તો તે કપૂરના આ ચોક્કસ ઉપાય કરી શકે છે. રાત્રે સૂતી વખતે પત્નીએ પતિના ઓશિકા નીચે કપૂરના 2 ટુકડા મૂકવા જોઈએ. સવારે આ બંને ટુકડા લઈ કંઈ પણ બોલ્યા વગર બાળી નાખવાના છે. જો તમે આવું કરી શકો છો તો રોજ સૂતા પહેલા બેડરૂમમાં 2 કપૂરના ટુકડા સળગાવી દો. આવું કરવાથી તમારા જીવનસાથી વચ્ચેની સમસ્યાનો અંત આવવા લાગશે. બંને વચ્ચે પ્રેમ વધવા લાગશે. તો મિત્રો, આવી રીતે તમે આ બધા કપૂરના ઉપાય કરી શકો છો. અને મિત્રો, તમે દેવી દેવતાઓની પૂજા કરવા માંગતા હોય, પ્રસન્ન કરવા માંગતા હોય તો આરતી વખતે રોજ સવાર સાંજ કપૂર સળગાવો, તેનો ધુમાડો આખા ઘરમાં ફેલાવો. તેની સુગંધથી જ આખા ઘરનું વાતાવરણ શાંત થશે. દેવી દેવતાઓ પણ વધુ પ્રસન્ન થશે, આશીર્વાદ આપશે અને તમારા ઘરની સુખ સમૃદ્ધિ વધવા લાગશે. જે લોકોના વિવાહમાં અવરોધોનો સામનો કરી રહ્યા હોય, તમારા ઘરના યુવક યુવતીના લગ્ન ન થઈ રહ્યા હોય તો તમે આ ચમત્કારી ઉપાય પણ કરી શકો છો. એના માટે તમારે 36 લવિંગની જરૂર પડશે. 6 કપૂરના ટુકડા લેવાના છે. ત્યારબાદ તમારે યજ્ઞની તૈયારી કરવાની છે. દુર્ગા માતાનું નામ લઈ યજ્ઞમાં ઘી સાથે 36 લવિંગ અને 6 કપૂર અર્પિત કરવા પડશે. આ કરવાથી જેમના લગ્નમાં અડચણ આવતી હોય તમામ અવરોધો દૂર થાય છે અને જલ્દી જ સારા સમાચાર મળે છે. મિત્રો, સ્ત્રી માટે કપૂરના કેટલાય અસરકારક ઉપાયો જણાવવામાં આવ્યા છે. જે સ્ત્રીઓ આ ઉપાયોને અનુસરી માતા લક્ષ્મીને પોતાના ઘરે આમંત્રિત કરી શકે છે. ઘરની સ્ત્રી સવારે પૂજા કરતી વખતે ગુલાબના ફૂલમાં કપૂરનો નાનો ટુકડો નાખે. સાંજે પૂજા કરતી વખતે ગુલાબના ફૂલમાં ટુકડો મૂકી પડીકું વાળી લે, દુર્ગા માતાને અર્પણ કરે. 43 દિવસ સુધી સતત આવું કરવાથી તેનું ઘર ધન ધાન્યથી ભરેલું રહે છે અને બધી જ સમસ્યાનો અંત આવે છે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અવશ્ય લખી દેજો.